સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। પાટણ જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં પોલીસની મીડિયાકર્મીઓ પર દાદાગીરી। પાટણમાં જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પોલીસના ગેરવર્તનની ઘટના સામે આવી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરેલા કોંગ્રેસની નેતાઓનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓના કેમેરા સાથે પોલીસ અધિકારીઓએ હાથાપાઈ કરી હોવાના આક્ષેપ થયા છે। આક્ષેપ મુજબ એસઓજી પીએસઆઈ ડીકે ચૌધરી અને બી ડિવિઝન પીઆઈ નીરવ શાહ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને મીડિયા વર્તુળોમાં ભારે રોષ ફેલાયો છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મીડિયાકર્મીઓ સાથે થયેલા કથિત ગેરવર્તનની કડક શબ્દોમાં નિંદા કરી છે। કિરીટ પટેલે જણાવ્યું કે મીડિયા પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરી રહી હતી, ત્યારે આ પ્રકારનું વર્તન યોગ્ય નથી। તેમણે કહ્યું કે મીડિયાકર્મીઓ ન્યાય માટે લડત આપશે તો સમગ્ર પાટણ જિલ્લા કોંગ્રેસ તેમની સાથે રહેશે। ઘટનાને લઈને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। આ ઘટનાને પગલે સમગ્ર પાટણ જિલ્લા મીડિયાકર્મીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। बाद मीडियाकर्मीओ बाइट लेता था शांति थी, ત્યારબાદ જે પોલીસની દાદાગીરી સામે આવી મીડિયાકર્મી સામે, આ બાબતે તમારું શું કહેવું? જો સૌથી પહેલાં તો શાંતિપૂર્વક રીતે આ કાર્યક્રમ ચાલુ હતો અને પોલીસ સ્ટેશનના હોલની અંદર મીડિયા દ્વારા અમારા સાથી ધારાસભ્ય ચંદનજી અને પ્રમુખનું ઇન્ટરવ્યૂ ચાલતું હતું। એ વખતે પોલીસ દ્વારા મીડિયાકર્મીઓ સાથે ઝપાઝપી કરી એમના બોમ્બ ખેંચી લઈ અને એમને બહાર કાઢવામાં આવ્યા। એમની સાથે યોગ્ય વર્તન કહેવાય નહીં, મીડિયાનો અધિકાર છે એનું રિપોર્ટિંગ કરવાનો, પરંતુ ખબર નહીં પોલીસ કોના ઇશારે આ કામ કરી રહી છે। જે ચોથી જાગીર કહેવાય મીડિયા, એ લોકો સુધી આ વાત પહોંચાડવા ના માગે, એના માટે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું છે એ યોગ્ય નથી। આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ અને એસપીને પણ રજૂઆત કરવાની। ભાજપના ઇશારે કોઈ મીડિયા સાથે ગેરવર્તન કર્યું કે જણાવે છે? એ ભાજપના ઇશારે કરે છે કે કોના ઇશારે કરે છે? તમે મીડિયા, તમે સક્ષમ છો, તમે એના માટે લડત લડી શકો છો। તમે જે પણ લડત લડવી હોય એમાં અમે તમારી સાથે છીએ।